આજના સમયમાં લગ્ન ઉત્સવ લોકો ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. લોકો કંઈક નવીન કરીને લોકો સમક્ષ રજૂ કરતા હોય છે અને લગ્નને એક મોટા પ્રસંગમાં બદલતા હોય છે. અને આ પ્રસંગ કેમ યાદગાર બને તે માટે નવી ફેશનો અપનાવી અને યાદગાર બનાવતા હોય છે. પરંતુ અહીં તો બોટાદના પિતા દ્વારા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાય તેવી અનોખી કંકોત્રી તૈયાર કરવામાં આવી હતી કે જે લોકો વર્ષ સુધી પોતાના ઘરમાં સાચવી રાખશે. બોટાદના પિતાએ પોતાની વાલસોઈ દીકરી માટે અનોખી કંકોત્રી તૈયાર કરવામાં આવી છે. એક પિતાનો પુત્રી પ્રેમ અનોખી લગ્ન કંકોત્રીના માધ્યમથી છલકાયો. વાલસોઈના લગ્ન પ્રસંગની બેનમૂન સાચવી રાખવા જેવી કંકોત્રી, દીકરી એટલે વાલનો દરિયો જેવી અનેક લેખોથી ભરપૂર આ કંકોત્રી તૈયાર કરવામાં આવી છે. સામાજિક રીત રિવાજ મુજબ પુત્રી ગમે તેટલી વાલી હોય પણ પારકી થાપણ મુજબ યોગ્ય સમયે લગ્ન બંધનમાં બંધાઈને પિતાનું ઘર છોડી પોતાના સાસરિયા સંસારમાં જવા માટે વિદાય આપવી પડતી હોય છે. ત્યારે ગમે તેવા કઠણ કાળજા પણ કમકમીને દીકરીના પ્રેમની અભિવ્યક્તિ પાસે રડી ઉઠે છે. પરંતુ પ્રેમની અભિવ્યક્તિને યાદગાર બનાવી શ્રેષ્ઠ રીતે શણગારીને પોતાની વાલસોઈ માટે હૃદયના ભાવ વ્યક્ત કરવાની પ્રેરક અને ઉત્કૃષ્ટ કંકોત્રી બોટાદના આ પિતા દ્વારા બનાવવામાં આવી છે. બોટાદ શહેરમાં પાંચપડા વિસ્તારમાં રહેતા નટવરભાઈ હરજીભાઈ કણઝરિયા દ્વારા પોતાની પુત્રી જાનકીના લગ્ન પ્રસંગે અનોખી કંકોત્રી તૈયાર કરવામાં આવી છે. જેમાં અનેક લેખો, કવિતાઓ દીકરીઓ માટેની આવરી લેવામાં આવી છે. તેમજ કથાકાર મોરારી બાપુ સહિત નીકળતા ધરાવતા નટવરભાઈ અને પરિવારે દીકરીના લગ્ન પ્રસંગે નિમિત્તે 15 પાનાની બેનમૂળ કંકોત્રી છાપી ધર્મ, લાગણી, સંસ્કાર, સંસ્કૃતિ અને પરિવાર ભાવનો સામાજિક સંદેશો આપવા સુંદર પ્રયાસ કર્યો છે. મારું નામ જાનકી કણઝરિયા અને હું નટવરભાઈની દીકરી તરીકે જ ઓળખાઉં છું. અમે કંકોત્રી એક ન્યૂઝપેપર મીન્સ કે ન્યૂઝપેપરની અંદર પૂર્તિઓ આવતી હોય છે એ ટાઈપની બનાવી છે. એ કન્સેપ્ટમાં પૂર્તિમાં બધું દીકરી વિશે મીન્સ કે અમે લેખ લખ્યા છે, આગળ લેખકોએ કવિઓએ આખો લેખને એવું લખ્યું છે. બસ આમ કંઈક યુનિક કંકોત્રી બનાવવા માંગતા હતા એટલા માટે એવી જ કંકોત્રી. હા, અમે શરૂઆતમાં પૂજ્ય બાપુના આશીર્વાદ લીધા છે, પછી મહાકાળી માનું આહવાન લીધું છે અને પછી અમારા પાંચેયના લેખ આવે છે પરિવારના લોકોના અને પછી કવિ લેખકો બધાએ કવિતા લેખી છે, લેખ લેખા છે, આડી ચાવી ઊભી ચાવી પણ મૂકી છે અને પછી જે મૂળ કંકોત્રી છે એ સ્વ હસ્તાક્ષરે લખી છે અને પરિવારના ફોટોઝ મૂક્યા છે. જય સિયારામ. હું નટવર હરજીભાઈ કણજરિયા શિક્ષક છું. સાહેબ, આજથી લગભગ 12 વર્ષ પહેલાં મને મિરાજ ગ્રુપના મદન પાલીવાલજીએ એમની કંકોત્રી, એમની દીકરી મમતાની કંકોત્રી મોકલેલી. એ સોનાના પતરા ઉપર હતી. એટલે મેં નક્કી કર્યું કે મારે પણ આવી કંઈક કંકોત્રી કરવી છે 12 વર્ષ પહેલાં. પરંતુ સોનાના પતરાથી તો ન થઈ શકે, પરંતુ દીકરીને સારામાં સારો કરિયાવર આપવા માટે મેં વિચાર કર્યો કે વિચારોની કંકોત્રી આપણે આપીએ. તો આવી યુનિક કંકોત્રી મેં એટલા માટે બનાવી છે કે એમાં બધાના વિચારો છે. કંકોત્રી લખતી વખતે કરતા તે જ્યારે એનું પ્રૂફ રીડિંગ કરવાનું આવ્યું ત્યારે મારી દીકરીનો જે લેખ હતો પિયર કરીને, તો એમાં એક લીટીએ મારે રડવાનું થયું હતું. જે વસ્તુ 5 મિનિટમાં પૂરી થાય એને મને 6 કલાક લાગી હતી, છતાં એ લેખ હું વાંચી નહોતો શક્યો. મને આ 15 પાનાની કંકોત્રીમાં સાચું કહું તો પૂજ્ય મોરારી બાપુએ એમના સ્વહસ્તાક્ષરે બંને દંપતીના જાનકી ઉત્સવ લખીને આશીર્વાદ આપ્યા. એ મારા માટે બહુ એમ રાખે છે. હું જ્યારે કંકોત્રી બનાવતો હતો ત્યારે શરૂઆતમાં તો એમને લાગતું કે પપ્પા બહુ મહેનત કરે છે, પરંતુ બનીને આવી પછી એમને લાગ્યું કે યોગ્ય દિશામાં મહેનત હતી. આમ કહું તો આ કંકોત્રી બનાવવા માટે મને 25 વર્ષ લાગ્યા છે. કારણ કે જાનકી જ્યારથી ઘોડિયામાં સૂતી અને એનો જે પહેલો અવાજ મેં રેકોર્ડ કર્યો ત્યારથી એની જે ક્ષણો છે એ બધી હું નોટ કરતો હતો અને એનો મેં આની અંદર નિચોડ કર્યો છે. બોટાદના પિતા દ્વારા આ તૈયાર કરવામાં આવેલી અનોખી કંકોત્રીને લઈ એકવાર તમે પણ ચોક્કસથી કહેશો કે વાહ પિતા વાહ, પુત્રી માટે કંઈક નવીન કરી બતાવ્યું. બોટાદના આ પિતા એક શિક્ષક તરીકે પોતાની ફરજ અદા કરી રહ્યા છે. તેમને એવું જણાવ્યું કે આ કંકોત્રી તો છેલ્લા 25 વર્ષ જેટલો સમય મારા મનમાં લાગ્યો હતો જે મેં આ તૈયાર કરી છે. પુત્રીના જન્મથી લઈ અને આજ દિન સુધીના
તમામ સ્મરણોને વાગોળવામાં આવ્યા હતા. પોતાની પુત્રી જાનકી માટે અનોખી કંકોત્રી તૈયાર કરવામાં આવી હતી, જેમાં લાગણી, ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિ અને પરિવાર ભાવનો સામાજિક સંદેશો આપવા આ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કંકોત્રીમાં જાનકી લગ્નોત્સવ ટાઇટલ અને મોરારી બાપુના આશીર્વાદ આપવામાં આવ્યા છે.